નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. બહેનની ગોદ ભરાઈ માટે માતાએ પોતાનો કળશ પણ વેચી દીધો, પણ એ જ મહેફિલમાં તૂટેલી દીકરીએ જ્યારે મોં ખોલ્યું તો એવું સત્ય સામે આવ્યું જેને ત્યાં હાજર દરેક જિંદગીને હલાવી દીધી. આ વાર્તાનો પહેલો ભાગ છે. જ્યારે હું મારા માસ્ટર બાથરૂમમાં દાખલ થઈ ત્યારે મારી માતા મારા દીકરાના અસ્થ કોમળમાં એવી રીતે ઢોળી રહી હતી જાણે કોઈ જૂનો ડિટર્જન્ટ ફેંકી રહી હોય. એ જ પળે મને સમજાઈ ગયું કે કેટલીક ક્રૂરતાઓ એવી હોય છે જેને લોહીનો સંબંધ પણ માફ નથી કરી શકતો. બસ, બહુ થઈ ગયું છે આ ઘરમાં. મોતનો ઓછાયો જે તેણે મારી તરફ જોયા વિના કહ્યું. તેની સાડી એકદમ વ્યવસ્થિત રીતે પિન કરેલી હતી, વાળ ઓલેલા હતા, હાથમાં ચાંદી અને કાળા પથ્થર જડેલા કળશ ચૂકેલો હતો. નેના માતા બનવાની છે. હું તેના બાળકને તારા આ અપશકુનિયા શોખથી દૂષિત નહીં થવા દઉં. મારા હાથ ઢીલા પડી ગયા. રજનીગંધાનો ગુલદસ્તો આરસ પર પડીને વિખરાઈ ગયો. કોમળના પાણીમાં આછી ભૂખરી લીટી ઘૂમી રહી હતી. એક પળ માટે મારું મગજ માનવા તૈયાર નહોતું કે હું શું જોઈ રહી છું. પછી બધું એક સાથે સમજાયું અને મારી અંદર કંઈક બહુ ખરાબ રીતે તૂટી ગયું. મારું નામ અનન્યા છે. હું 34 વર્ષની છું અને ગુરુગ્રામની એક ખાનગી ફોરેન્સિક ઓડિટ ફર્મમાં કામ કરું છું. મારું કામ છે ચમકતા ચહેરા પાછળ છુપાયેલી સડેલી સચ્ચાઈઓને બહાર લાવી. નકલી કંપનીઓ, બેનામી ખાતા, બનાવટી દસ્તાવેજો, છુપાવેલા પૈસા, છેતરપિંડીના પડો. વર્ષોથી જોતી આવી છું કે સૌથી શણગારેલા લોકો જ અવારનવાર સૌથી ગંદા નીકળતા હોય છે. પરંતુ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી જિંદગીમાં સૌથી ઘૃણાસ્પદ કેસ મારા જ ઘરથી શરૂ થશે. મારી માતાથી, મારા દીકરાના અસ્થિ એ બાથરૂમમાંથી. જ્યારે હું રોજ સવારે ચહેરો ધોઈને મારી જાતને જીવતી બતાવવાનો પ્રયાસ કરતી હતી, એ દિવસે આરવને ગયાને પૂરા 100 દિવસ થઈ ગયા હતા. તે માત્ર 4 મહિનાનો હતો. એક સવારે હું અડધી ઊંઘમાં તેના રૂમમાં ગઈ હતી, એ વિચારતી કે આજે તેને વાદળી રંગ પહેરવાવું કે ક્રીમ. બંને જ રંગોમાં તે બહુ પ્યારો લાગતો હતો, પણ તે બિલકુલ અસ્થિર પડ્યો હતો. દુનિયા એ પળે તૂટીને વિખરાઈ નહોતી, તે બસ ધીમી પડી ગઈ હતી, ભારે, જાણે હું કોઈ નદીની નીચે ફસાઈ ગઈ હોઉં. પછી એમ્બ્યુલન્સ આવી, ડૉક્ટરો આવ્યા, ધીમા અવાજમાં બોલાયેલા મેડિકલ શબ્દ આવ્યા, ખંભા પર મુકાયેલો હાથ આવ્યો, નાનકડી સફેદ તાબૂત આવી અને પછી માત્ર સન્નાટો. મારા પતિ રોહને અંતિમ સંસ્કારના 5 અઠવાડિયા પછી મને છોડી દીધી. તેને સુટકેસમાં કપડાં ભરતા કહ્યું હતું, હું આ ઘરમાં શ્વાસ નથી લઈ શકતો અનન્યા. અહીં દરેક વસ્તુ બસ એ જ દુઃખની આસપાસ ફરે છે. તું હવે પહેલાં જેવી નથી રહી. મેં તેના જતા સમયે આંસુ નહોતા વહાવ્યા ક્યારો માટે, ત્યારે મારી પાસે આંસુ બચ્યા જ ન હતા. તે એ મોટા ઘરમાંથી નીકળી ગયો જે મેં મારી કમાણીથી ખરીદ્યું હતું. ગુરુગ્રામના DLF-5ની એક આલિશાન કોઠી, અને હું ડ્રેસિંગ રૂમમાં ફ્લોર પર બેઠી રહી ગઈ, હાથમાં આરવનો નાનકડો જમશૂટ પકડીને. પછી મારી માતા સવિતા અને પિતા મહેશ મારું ધ્યાન રાખવાના નામે મારી સાથે રહેવા આવી ગયા. એવું જ કહ્યું હતું તેમણે કે દુઃખી દીકરીને એકલી ન છોડી શકાય, કે શોકમાં ડૂબેલી સ્ત્રીને સાથ જોઈએ, કે એક ભારતીય માતા સમજે છે કે ક્યારેક દીકરીની સહારાની જરૂર છે. હકીકત એ હતી કે ગ્રેટર કૈલાસવાળો તેમનો ફ્લેટ રિનોવેશનમાં હતો. મારું ઘર મોટું હતું, સુંદર હતું, મહેમાનો સામે દેખાડવા લાયક હતું, અને હું આટલી તૂટેલી હતી કે વિરોધ કરવાની તાકાત ન હતી. મારી નાની બહેન નૈના, જે હંમેશા ઘરની લાડલી રહી હતી, 7 મહિનાની ગર્ભવતી હતી. તેનો પતિ પણ મલ્હોત્રા એક ટેક્સ સ્ટાર્ટઅપનો સ્થાપક હતો. એવો માણસ જે એવી રીતે બોલતો જાણે દરેક વાક્ય કોઈ બિઝનેસના મેગેઝિનના કવર પરથી નીકળ્યું હોય. માપેલી મુસ્કાન, બહુ મોંઘી ઘડિયાળ, શિસ્ત, વિઝન, સ્કેલ અને સફળતા પર લાંબા ભાષણો. મારા માતા પિતા તેની પૂજા કરતા હતા. ઘણીવાર મને લાગતું તેમને નેના કરતાં વધારે તેની સાથે જોડાયેલું નામ અને રૂઆબ વાલા હતા. એ દિવસે હું ઓફિસથી અડધો દિવસ લઈને જલ્દી પાછી ફરી હતી. વિચાર્યું હતું કે આરવના રૂમમાં થોડીવાર બેસીશ. રજનીગંધા લાવી હતી કારણ કે તેની સુગંધથી મને વિચિત્ર શાંતિ મળતી હતી. કળશ પણ એ દિવસોમાં અવારનવાર મારી પાસે જ રહેતો હતો. જયપુરના એક કારીગરે તેને ખાસ બનાવી આપ્યો હતો. ચાંદી, કાળો પથ્થર અને તેના પર આરવના પગની નાનકડી છાપ કોતરેલી હતી, મારી દીકરાની આખરી નક્કર નિશાની. મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો અને માતાને જોઈ. ક્રીમ રંગનો સિલ્ક કુર્તો, કાનમાં નાના મોતીની બુટી, ચહેરા પર એ ઠંડો સંયમ. આરવને કોમળમાં ઢોળી રહી હતી. તમે શું કરી રહ્યા છો? મારો અવાજ મારો પોતાનો નહોતો લાગી રહ્યો. માતાએ ચીડાઈને શ્વાસ છોડ્યો. આ ઘરને સાફ કરી રહી છું. નેના આવતા અઠવાડિયે અહીં શિફ્ટ થઈ રહી છે. તેના બાળક આ અપશકુનિયા માહોલમાં નહીં આવે. દરેક જગ્યાએ તારા રોવા કકડવાનું મંદિર બનેલું છે. હું તેના પર તૂટી પડી. મને ખબર નહોતી મારામાં આટલી તાકાત ક્યાંથી બચી હતી. મેં તેના હાથમાંથી કળશ છીનવાનો પ્રયાસ કર્યો, તેના હાથ પર ઉજરડા કર્યા,
પોતે લપસીને વોશ બેસિન સાથે અથડાઈ. તેને ચીસ પાડી. મેં પણ. એક પળ માટે કળશ અમારા હાથમાંથી છટક્યો, પછી મેં તેને પકડી લીધો. હું ફ્લોર પર પડી ગઈ અને મારી ખોળામાં કળશ હતો, પણ ખાલી, ખાલી. આ શબ્દ મારા મગજમાં હથોડાની જેમ વાગવા લાગ્યા. હું ધસડાઈને કમર સુધી પહોંચી અને પાણીમાં હાથ નાખી દીધા. મને મારા અપમાનનું ભાન ન હતું, બસ ગભરાહટ હતી, જાનવર જેવી તૂટતી શીશો હતી. ના, મેં બૂમ પાડી જ્યારે મેં માતાને ફ્લશ તરફ હાથ લંબાવતા જોઈ, પણ તેને ફ્લશ દબાવી દીધું. પાણીનો અવાજ મારા શરીરની આરપાર નીકળી ગયો. ભૂખરી વમળ ફરી અને ગાયબ થઈ ગઈ. મારો દીકરો બીજી વાર મારી આંખો સામે મારાથી છીનવાઈ ગયો, અને આ વખતે તેને લઈ જનારી મારી પોતાની માતા હતી. હું બાથટબ પાસે ધ્રુજતી રહી. નખ ટાઇલ્સ પર ઘસાતા રહ્યા. ખાલી કળશ ગબડીને દૂર જઈ પડ્યો. માતાએ પોતાના હાથ વેનીલા સાબુથી ધોયા, સફેદ ટુવાલથી લૂછ્યા અને મારી તરફ એવી રીતે જોયું જાણે હું કોઈ ગંદકી હોઉં, જેને હવે કોઈ બીજાએ સાફ કરવી પડશે. હવે આ ડ્રામા બંધ કર, તેણે કહ્યું. નેના અને કરણ આવતા અઠવાડિયે અહીં રહેશે. મેં તેમને માસ્ટર બેડરૂમ આપી દીધો છે. બાળકની નર્સરી માટે જગ્યા જોઈએ. તું નીચે સર્વન્ટ રૂમમાં જતી રહે અને ડ્રોઈંગ રૂમમાંથી આ બધી ઉદાસ વસ્તુ હટાવી દે. મેં ધીમે ધીમે માથું ચક્યું. મારા મોંમાં લોહીનો સ્વાદ હતો. મારા ઘરમાંથી નીકળી જાઓ. તે હસી. એ જ નાનકડું ઠંડુ હાસ્ય જેનાથી તેને હંમેશા મારી સિદ્ધિઓને નાની અને નેનાની વાતોની મોટી બનાવી હતી. તું આ હાલતમાં કોઈ નિર્ણય નથી લઈ શકતી અનન્યા. તમે મારા દીકરાને ગટરમાં વહાવી દીધો. મેં રાખ ફેંકી છે, તેને થૂંકતા કહ્યું. એ રાખ જે આ ઘરને બીમાર કરી રહી હતી. હું કોઈક રીતે ઊભી થઈ. પગ ધ્રુજી રહ્યા હતા, પણ અવાજ નહીં. તમે રાક્ષસ છો. તેના હાથ મારા ચહેરા પર પડ્યો. એક સેકન્ડ માટે આંખો આગળ સફેદી છવાઈ ગઈ. મારી સાથે આ લહેજામાં વાત ન કર, તે બરાડી. તારો પતિ તને છોડીને અમસ્તો જ નથી ગયો. કોઈ પણ હંમેશા માતમવાળા ઘરમાં નથી જીવી શકતું. નેના પોતાનો સુંદર, સ્વસ્થ પરિવાર બનાવી રહી છે. તું તારી તક ગુમાવી ચૂકી છે. હવે બીજાઓની જિંદગી બરબાદ ન કર. દરેક શબ્દ મારી અંદર વર્ષો જૂની સચ્ચાઈઓને જગાડી રહ્યો હતો. હંમેશા હું જ બાંધછોડ કરતી હતી, હું જ આપતી હતી, હું જ ચૂપ રહેતી હતી, જેથી નેના ચમકી શકે. તેની કોલેજની કાર માટે મેં મારી બચત ઉધાર આપી હતી. તેના ડેસ્ટિનેશન વેડિંગ માટે મેં લોન લીધી હતી, કારણ કે મોટા ક્લાયન્ટ સુધી પહોંચ જોતી હતી. તે પપ્પાએ મારા પ્રોફેશનલ સંપર્કોનો ઉપયોગ કર્યો હતો. હું હંમેશા સીધી હતી, નેના હંમેશા તસવીર. એ સમયે પપ્પા બાથરૂમના દરવાજે આવ્યા. ગોલ્ફ ટી-શર્ટ, લોફર્સ અને એ જ ખોખલો અધિકાર ચહેરા પર. એક પળ માટે મને લાગ્યું કદાચ હવે કંઈક બદલાશે. કદાચ તેઓ કમોડ, ખાલી કળશ અને મારો સૂજેલો ચહેરો જોશે અને પહેલી વાર સમજશે. હું ખોટી હતી. પપ્પા, મેં તૂટતા અવાજે કહ્યું. મમ્મીએ આરવના અસ્થિ ફેંકી દીધા. તેમણે એક પળ પણ લગાવ્યા વિના અને મને પાછળ ધક્કો માર્યો. મારી કોણી બાથટબ સાથે અથડાઈ. તારી માતાએ બરાબર કર્યું, તેમણે કહ્યું. તું કાબુ બહાર છે. નેનાને આ ઘર જોઈને છે. કરણની મોટી બિઝનેસ મીટિંગ થવાની છે અને તારા ડ્રામાથી તેમનું ભવિષ્ય બરબાદ નહીં થવા દઈએ. સર્વન્ટ રૂમ, ડ્રામા, તેમનું ભવિષ્ય. એ જ પળે મારી અંદર કંઈક બદલાઈ ગયું હતું. એ હિંમત નહોતી, એ ઠંડક હતી. ત્યારે જ પપ્પાનો ફોન વાગ્યો. તેઓ તેને ઉપાડવા લાગ્યા, પણ ફોન હાથમાંથી છટકીને બહાર પડી ગયો. અમે બંને ઝૂક્યા, પણ હું ઝડપી હતી. મેં ફોન ઉપાડી લીધો અને પાછળ હટી ગઈ. પાછો આપ, તેઓ ગરજ્યા. ક્યારે નહીં. હું કળશને બાથમાં દબાવી, ફોન હાથમાં લઈને સીડીઓ ઉતરતી બહાર ભાગી. મમ્મીએ મારા વાળ પકડ્યા. પપ્પાએ રસ્તો રોક્યો, પણ હું ધક્કો મારીને નીકળી ગઈ. કારમાં બેઠી, દરવાજા લોક કર્યા અને તેમને કાચ પીતા છોડી દીધા. પાછળ અરીસામાં તેઓ માતા પિતા નહોતા લાગી રહ્યા. તેઓ એવા લાગી રહ્યા હતા જાણે બે ઢગ પાસેથી તેમના પૂર્વજ છીનવાઈ ગયા હોય. વાર્તા હજુ પૂરી નથી થઈ પ્રિય મિત્રો. મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે, ને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. જો તમે આ સ્ટોરી સાંભળવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.